શાસ્ત્રો કહે છે બાપ કે ભગવાનના ભજનમાં ઘરમાં રહી અને સત્સંગ કરો, ધર્મનું ચરણ કરો, ધર્મનું આચરણ. સેવસ્વ સાધુ પુરુષાદ જય કામ તૃષ્ણા. ગોકર્ણ મહારાજે પહેલા દિવસે કહ્યું કે હે પિતાજી, સાધુ સંતોનો તમે સંગ કરો, મહાપુરુષ સંશ્રય, મહાપુરુષનો તમે સંગ કરો અને ભગવાનની કથા સાંભળો, બસ તમારું જીવન ધન્ય બની જશે. જ્યાં જ્યાં આવી કથાઓ થતી હોય ને વાલા, ત્યાં જેટલો સમય મળે એટલો સમય કાઢી અને ભગવાનની કથામાં બેસશો તો આનંદ આવશે. પણ આપણી ભક્તિ બહુ નાજુક છે. આપણે ક્યારેક ક્યારેક ભગવાનના નામમાં સંસારમાં રહી અને ભગવાનનું નામ લેવામાં લોભ કરીએ છીએ, દાન કરવામાં લોભ કરીએ છીએ. એ તો નામદેવજી મહારાજ સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કોની. આખા વિશ્વમાં નરસિંહ મહેતાને જેમ ભગવાન દેખાતા એમ તુકારામને પણ પ્રાણી માત્રમાં ભગવાન દેખાતા. પણ આપણને ભગવાનની મૂર્તિમાં ભગવાન દેખાય છે, રવેચીમાના મંદિરમાં માં રવેચી દેખાય છે, પણ આપણા પાડોશીમાં આપણને ભગવાન નથી દેખાતા. અને એટલે તો આ સંસારમાં આપણે આ આધિ વ્યાધિ અને ઉપાધિથી પીડિત રહીએ છીએ. આટલું જો સમજાઈ જાય તોય બેડો પાર થઈ. નામદેવ જમવા બેઠા, એમના પત્ની સરસ મજાનો બાજરાનો રોટલો બનાવી અને થાળીમાં પીરસ્યો. બન્યું એવું કે દોડતો દોડતો કૂતરો આવ્યો અને નામદેવની થાળીમાંથી રોટલો લઈને ભાગ્યો. એ વખતે નામદેવ પાછળ દોડ્યા ઘીનું કળહડું લઈને. એ વિઠ્ઠલ ઉભો રે, એ વિઠ્ઠલ ઉભો રે. બાપ, તું રોટલો લઈને જાય છે પણ મેં એમાં ઘી નથી ચોપડ્યું. અને આપણે જો જમતા હોઈએ ને કૂતરું જો લઈ જાય તો હળી કાઢીને દોડીએ, પણ ઘીનું કળહડું લઈને નહીં, હાથમાં લાકડી લઈને. અને પછી શું કે ન પકડાય એટલે વાંધો નહીં, બિચારો એ જીવ છે ને, લે એ પરાણે પુણ્ય કહેવાય બાપ. અને ધર્મશાસ્ત્રો કહે છે કે તમે જ્યારે ભોજન બનાવો, રસોઈ બનાવો, ત્યારે ભગવાનને અર્પણ કરી અને જમાડો. સરસ મજાની રસોઈ તમારા ઘરમાં બનતી હોય તો એ રસોઈ જેવી તૈયાર થાય એવી, તમારા ઘરમાં કુળદેવીમાં હોય તો કુળદેવીમાંને લાલો, ભગવાન કૃષ્ણની મૂર્તિ, ભગવાન રામચંદ્રની મૂર્તિ, શાલિગ્રામ, જે કંઈ તમારા પૂજામાં તમે રાખતા હો એને તમે થાળ ધરાવો. પછી જોજો એ ભોજન છે એ ભોજન નથી, પછી ભગવાનનો પ્રસાદ બની જાય છે. અને પછી જયારે આપણા ઘરના એ પ્રસાદ ખાય ને ત્યારે બધાનો આમ મન પ્રફુલ્લિત રહે છે. અરે દી સુધરી જાય. પણ રસોઈ બનાવતા બનાવતા બહેનો જો કાળ, ક્રોધ અને ગુસ્સામાં જો રસોઈ બનાવે તો જમનાર વ્યક્તિ પણ આખો દિવસ ગુસ્સામાં રહે છે. એટલે ધ્યાન દેના બાપ, રસોઈ બનાવતા પણ ભગવાનનું સ્મરણ કરતા કરતા રસોઈ બનાવવી. ઘણાને મેં જોયા છે આમાં લોટ ને પાણી પછી આમ મિક્સ કરી અને આમાં પછાડતા હોય, એટલો તો એનામાં ગુસ્સો હોય. અને એ પછી પેલો જયારે રસોઈ જમે ને એટલે સાંજે આવે એટલે પછી બાજવાનું જ થાય. એનું મુખ્ય કારણ આપણે જ છીએ. એટલે સંતો કહે છે કે ઘરનું કામકાજ કરતા પણ તમે શ્રી હરિનું નામ લો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હાથમાં જાડવું હોય તો રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. છોકરાઓ નવરાવતા હોઈએ તો રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ.